ડિજિટલ એરેસ્ટના જુદા જુદા બે કિસ્સામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભેજા બાજુને ઝડપી પાડ્યા હતા. ભોગ બનનાર બંને નિવૃત્ત અધિકારીએ ₹1.59 કરોડ તેમજ ₹1.21 કરોડ ગુમાવ્યા હતા. વડોદરા શહેરમાં થોડા સમય પહેલા બનેલા ડિજિટલ એરેસ્ટના જુદા જુદા બે કિસ્સામાં ભોગ બનનાર બંને નિવૃત્ત અધિકારીઓએ ₹1.59 કરોડ તેમજ ₹1.21 કરોડ ગુમાવ્યા છે. જે કિસ્સામાં વડોદરા સાયબર સેલને મહત્વની સફળતા હાથ લાગી છે. પોલીસે જે બેંકોના ખાતામાં રકમ જમા થઈ હતી તેની ડિટેલ મેળવી બેંક એકાઉન્ટ ખોલાવનાર તેમજ તેને ઓપરેટ કરનાર સુરતના બે એજન્ટોને ઝડપી પાડ્યા હતા. આ બંને એજન્ટોને કોર્ટે જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. પોલીસ તપાસમાં વડોદરાના ભોગ બનેલા સિનિયર સિટીઝનની આ રકમ દુબઈ, કંબોડિયા અને થાઇલેન્ડ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે. જેથી ડિજિટલ એરેસ્ટનું નેટવર્ક વિદેશથી ઓપરેટ થતું હોવાની આશંકાને સમર્થન મળ્યું છે. જ્યારે તેઓ કોના સંપર્કમાં હતા અને કોના કહેવાથી બેંક ખાતા ખોલતા હતા અને તેની તપાસ કરવામાં આવી રહી છે. ડિજિટલ એરેસ્ટના કેસીસ મોટાભાગે સિનિયર સિટીઝન્સ એના ભોગ બનનાર છે એવું ધ્યાને આવેલું છે. ડિજિટલ એરેસ્ટના કેસીસ વધી રહ્યા છે તો શું વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા તે પકડવામાં આવશે? બિલકુલ તે બાબતે એ છે કે 1920 પર તાત્કાલિક જે રિપોર્ટિંગ થાય તો એમાં મની ટ્રેલ છે એના આધારે મની બ્લોક કરવામાં સરળતા રહેશે અને એની સાથે સાથે કોઈ પણ જે પણ અવેરનેસ પ્રોગ્રામ્સ ચાલે છે એમાં તમામને જાણ કરવામાં આવે છે કે આપ ડિજિટલ એરેસ્ટનો ભોગ ના બનો અને આપની આજુબાજુમાં પણ કોઈ ભોગ બનતા હોય ત્યારે તરત રિપોર્ટિંગ કરો.